રિઝલ્ટ આવતું નથી. હવે એમાં એવું છે બેન કે અમારા ત્યાં જો અમે આ અંધશ્રદ્ધા બાબતમાં અમારો ખુલ્લો વિરોધ પહેલેથી કરતા આવી છીએ એટલે અંધશ્રદ્ધા તો છે જ નહીં, એને ચીટિંગ જ એવું કર્યું છે માતાજીના નામે. પણ એ અંધશ્રદ્ધા થઈને તમને વિશ્વાસમાં લીધા, વિશ્વાસી જ અંધશ્રદ્ધા, કોઈનો ભરોસો કરવો એ અંધશ્રદ્ધા. રૂપલમાનો ભાઈ છું અને તમને તમારે મનબુદ્ધિનો દીકરો છે, મારો દીકરો મનબુદ્ધિનો 24 વર્ષનો છે, એટલે કે મામા તમને આ લાવો દઉં છું, એટલે કે તમારા દીકરાનું સારું થાય આવી રીતે એટલા વિશ્વાસમાં લીધા. અને ઓલા લોકો હું કે ઈ તો કે ચીટર છે, એને તમે કે 7 વર્ષથી કાઢી મેલ્યો છે, દીકરો એનો જ છે, પણ માનું નામ ન આવવું જોઈએ, એમને કેસ કરો. આ તો માના નામે લીધું છે, માનું જ નામ આવે ને, તો માન એટલે તો અમારો કેસ બધો પડ્યો, પોલીસ વાળા એ કઈ નથી ધ્યાન દેતા, અને માનું નામ લેવો તો ભક્તો જીવવા નહીં દે. આ ક્યાંનો ન્યાય? કાંઈ ભક્તો કોઈ જીવવા નથી. હું ભક્તો એટલે હું ભક્તો કઈ ગુંડા છે? ભક્ત જીવવા નથી. અરે ચોખ્ખી ધમકી. મારે 25 વર્ષનો મંદબુદ્ધિનો દીકરો છે, કમાવા વાળું, આ એક ગાડી હાકે, અને આ લોકોને એમ શરમ નથી આવતી કે અમારા ઓલા ચીટરને પકડવાય નથી દેવો, માનું નામ નથી આવવા દેવું, અને પૈસા નથી દેવા. કાંઈ વાંધો, અમારામાં માનો ફોટો હોય મારી દેવું, તમે કાંઈ ઉપાધિ કરો. એમ નહીં, અમે બધા આખું ઘર પગે લાગવા ગયા, ભાઈ તમારો ભાઈ આવું કરી ગયો, તો કે આ 7 વર્ષથી આ તો એનો ધંધો છે, તો તમે એનો કઈક ઈલાજ કરો, તમારો દીકરો છે. અને રૂપલમાં કોણ એનો ભાઈ આવો, પેલા તો માનું નામ લઈને આપણે થોડા કરી દે. તમે આખી વાત સમજતા નથી. જો એ દેવમાં કોઈમાં પરચો હોય તો તમારા ઘરે આવી રીતે થોડું થાય. અમે વર્ષોથી બોલી છીએ કે જેના ઘરે દેવ જન્મ લેતા હોય એના ઘરે આવા બનાવ બને, અને માં જગતને સુધારે છે કે ભાઈ નો સુધારી શકે. આ બધી તમે તમારા મન, ઈ તો અટાણ બેન તમારા 17 તોલા 16 તોલા હોનું ગયું થઈ તમને. છેલ્લે તો મને મારે હાર નતો દેવો ને, તો એને પપ્પા ભેગી વાત કરાવડાવે. હવે તમે માનતામાંથી ન નીકળી શકો કે તમારે પૂરી જ કરો, એ બધા રેકોર્ડિંગ, બધા પ્રૂફ, બધું અમારી આગળ છે. અમે હાઈકોર્ટમાં જઈને તો પણ પોલીસ અમને માનું નામ ને ધામ છે, એટલે ક્યાંય અમારું કઈ થતું નથી. તમે હાઈકોર્ટમાં આવી જજો. આ ફરિયાદ રહીને તમને હાઈકોર્ટમાં હું કરાવી દઉં છું. એક જ ઝટકે નામદાર કોર્ટમાં સીધું ભાઈ આવું થોડું થાય. એવું કઈ આમાં તને મતલબ આમાં માના નામે કોઈના નામે કોઈને છેતરપિંડી ન કરવાની. આ કરેશ ને, એ રૂપલ માનો ભાઈ છું, આઈ માનો ભાઈ છું, અને ચોખ્ખા માના અમારી પાસે રેકોર્ડિંગ, પ્રૂફ બધું છે. અને એને ધામનો સપોર્ટ પૂરેપૂરો છે, નકર તો એ લોકો આનું કઈક ન કરે ભાઈ. હે, સાચી વાત છે. એટલે આવું છે, અમે વૈરણ બધા ગાંડા થઈ ગયા છીએ. એટલું બધું હોનું ન દેવાય. તમે કેમ દીધું? છેલ્લે મારો હાર તો એને તોય ધરાર લીધો, અને ન્યા ગયા તેને બાપા કે હું તો ફોન જ નથી રાખતો, એની તો આખી ટીમ છે. બોલો, તમને બધી ખબર છે કે મારા દીકરાને એવી ટીમ છે, બેનું દીકરીઓને લૂંટે છે, રૂપલમાનું નામ લે છે, તો કાંઈક એની જોગવાઈ ન કરવી જોઈએ. એ લોકો નથી કરતા. એટલું બહાર આવે ને તો માનું નામ તો છાપામાં ન આવવું જોઈએ, માનું નામ કે ચેનલમાં ન આવવું જોઈએ, નકર ભક્તો જીવવા નહીં દે. આવી ચોખ્ખી ધમકી એ અમને નહીં, અમારા સરપંચના મોઢે દઈ દીધી. બોલો, ક્યાં ગામના સરપંચ? અહીંયા કોટડા પીઠાના અમારા ગામના. બિચારા બધા અમારા ભેગા જ આવે છે, કારણ કે અમે સાચા જ છીએ, અમારી યાર કરી ગયો છે બધું. સરપંચ એમ અમારી લાગણી થી કે એના દીકરો આવો છે, ઝીણાભાઈ તમે સમજો, તો કે ભલે દોડવું હોય ત્યાં દોડી લેતા. બોલો, આવો તો ઝીણાભાઈ પાવર છે. ઝીણાભાઈ નો મોબાઈલ નંબર ચાલુ રહે છે. હા, ઝીણાભાઈ નો તો હોય જ ને. રૂપલમાન મોટો ભાઈ વહીવટ કરે છે, નાનો ભાઈ આવા ચોર ચપટિયા કરે છે. મજા કરો. અને અમે તોય મર્યાદા નથી મૂકી, અમે ધામ આગળ 1 રૂપિયો માંગ્યો નથી. આ એને કહી દીધું કે ચીટર છે, કાંઈ વાંધો નહીં. એને પકડાવી ખોટી રીતે મોજશોખમાં લઈ ગયો તો અમને પાછું દેવડાવી દો. સાચી વાત ને ભાઈ, મોજશોખ કરવા જોઈ લઈ ગયો હોય તો અમને પાછું દેવડાવી દો. ગાડીઓ છે, ફોનું છે, બધું મારી પાસે 2.5 તોલાનો